હવે લઈએ બેન્ઝીનનું એરોમેટિક બંધારણ અણુ કક્ષકવાદને આધારે. અણુ કક્ષકવાદના આધારે જ્યારે બેન્ઝીનનું બંધારણ આપણે સમજાવવાનું હોય ત્યારે બેઝિક ચર્ચા પહેલા એવી થાય કે બેન્ઝીનમાં 6 કાર્બન આપ સૌ જાણો છો એ મુજબ બરાબર આવી રીતે ગોઠવાયેલા છે. બેન્ઝીનમાં 6 કાર્બનની ષટકોણયુક્ત વલય રચના છે એ આપણે સાબિત કર્યું. ઉપરાંત બેન્ઝીનમાં પાઉલિંગના સંકરણ સિદ્ધાંતને આધારે એવું સાબિત થયું કે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. ઉપરાંત HCC અથવા CCH કોઈ પણ બંધકોણ 120 ડિગ્રીના એંગલનો છે. કોઈ પણ બંધકોણ 120 ડિગ્રીના એંગલ. પાઉલિંગના સંકરણ સિદ્ધાંતને આધારે સમજાઈ શકાય કે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે અને બંધકોણ HCC હોય કે પછી CCC હોય કોઈ પણ બંધકોણનું મૂલ્ય 120 ડિગ્રી છે. બેન્ઝીનમાં દરેક કાર્બન સમતલીય છે. 120 નો પુરાવો, સંકરણનો પુરાવો અને બેન્ઝીનમાં રચના સમતલીય છે એ પાઉલિંગના સંકરણ સિદ્ધાંતથી સમજાઈ શકાય, જેનું એક્સ-રે મતલબ કે ક્ષ-કિરણ વર્ણપટ એનું સમર્થન કરે છે. આ વિગતનું સમર્થન કોણ કરે છે? ક્ષ-કિરણ. મિત્રો અત્યારે હું એવું લખી શકું કે પાઉલિંગના સંકરણ સિદ્ધાંતને આધારે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. બેન્ઝીનની રચના સમતલીય છે અને બેન્ઝીન એમાં HCC કે પછી CCC કોઈ પણ બંધકોણ 120 ડિગ્રીનો છે, જેનું એક્સ-રે વર્ણપટ ક્ષ-કિરણ વર્ણપટ સમર્થન કરે છે. હવે આ જે વાત આવી એની સાથે અણુ કક્ષકવાદને આપણે જોડીએ તો બેન્ઝીન ધારો કે સમતલીય છે. આપણે બોલ્યા આ બેન્ઝીન સમતલીય છે. દરેક કાર્બનની એક pz કક્ષક અણુ સમતલને કેવી છે? લંબ છે. દરેક કાર્બનની pz કક્ષક અણુ સમતલને લંબ છે. એટલે આપણે બેન્ઝીનને આવો બતાવી શકીએ. બેન્ઝીનમાં દરેક કાર્બનની એક pz કક્ષક કે જે અણુ સમતલને કેવી છે? લંબ છે. આ બેન્ઝીન આવો છે, સમતલીય છે. pz કક્ષક આ પેન મૂકી છે, મેં ચોક મૂક્યો છે એવી ઊભી સ્થિતિમાં છે, મતલબ કે લંબ છે. આ pz કક્ષક મેં અહીંયા બતાવેલી છે. બેન્ઝીનમાં દરેક કાર્બનની pz કક્ષક અણુ સમતલને લંબ છે અને દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન આવી રીતે જોડાયેલો છે. ઓકે, હવે જ્યારે સંમિશ્રણ થાય ત્યારે બેન્ઝીનમાં પાસેની કાર્બનની pz કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે ત્યારે પાઈ બંધ બને છે અને આ પાઈ બંધની રચના આપણે આવી રીતે હમણાં આપી શકીએ. જો હું બે પડોશી કક્ષકો આ લઉં તો એની પડોશમાં સંમિશ્રણ નહીં થાય, તો પછી આપણે આવું એક સ્ટ્રક્ચર મેળવી શકીએ. યુ કેન સી હું તમને બતાવું આવી રીતે. જો આપણે સંકરણ
ને આધારે આગળ વધતા હોઈએ દરેક પાસે એક H હવે જો સંમિશ્રણ અહીં જોવા મળે તો આ બાજુ ના થાય, પછી અહીં જોવા મળે તો આ બાજુ ના થાય, રાઈટ। દરેક પાસે આપણે H લખેલું જ છે અને બતાવ્યું છે મેં આવી રીતે આ પીઝેડ કક્ષક છે, પીઝેડ કક્ષકમાં ઇલેક્ટ્રોનની હાજરી છે, એ હાજરી બતાવવા માટે મેં આ ડોટેડ લાઈન અહીંયા રજૂ કરેલી છે। તો મિત્રો આ થઈ વાત પાયબંધની। આ પીઝેડ કક્ષકોનું મેં શું કર્યું? સંમિશ્રણ કર્યું। બધી પીઝેડ કક્ષકો છે તો લખીશ અહીંયા પીઝેડ કક્ષકોના સંમિશ્રણથી રચાતો પાયબંધ। પીઝેડ કક્ષકના સંમિશ્રણથી રચાતો પાયબંધ છે। હવે હું આમાં આ પ્રકારે એક બીજી રચનાનું નિર્માણ કરું। જો મેં પાયબંધ અહીં બતાવ્યો એને બદલે અહીં બતાવ્યો હોત તો આપણને આ ટાઈપનો કોઈ, હવે અહીં નહીં બતાવવાનો, અહીં બતાવવાનો, રીતે આ ના બતાવાય, અહીં બતાવાય। દરેક પાસે H તો છે જ, ઓકે। આ થઈ વાત પીઝેડ કક્ષકના સંમિશ્રણની। તો આના ઉપરથી સાબિત થયું કે કાર્બનની પીઝેડ કક્ષકો કાર્બનની બેન્ઝીનમાં કાર્બન સમતલીય છે, બેન્ઝીનમાં રચના સમતલીય છે એટલે બેન્ઝીનમાં રહેલા કાર્બનની પીઝેડ કક્ષકો અણુ સમતલને લંબ છે અને અણુ સમતલને લંબ રહેલી કક્ષકોમાં પીઝેડ સંમિશ્રણ થાય તો પાયબંધ રચાય। એ પાયબંધ જો આ મુજબ રચાય તો આપણને સ્ટ્રક્ચર આ ટાઈપનું પ્રાપ્ત થાય। યુ કેન સી અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા છે અને અહીંયા, જેને આપણે સંસ્પંદન બંધારણ એ કહીએ છીએ। જો આ ટાઈપનું થાય તો આને સંસ્પંદન બંધારણ બી કહીએ છીએ। તો મિત્રો કહી શકાય કે બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝેડ કક્ષક અણુ સમતલને લંબ હોવાને કારણે પીઝેડ કક્ષક સંમિશ્રણથી પાયબંધ બને છે અને આ પાયબંધને કારણે આપણને બેન્ઝીનના બે સંસ્પંદન બંધારણો મળે છે જે ઓગસ્ટ કેક્યુલે રજૂ કરેલા સંસ્પંદન બંધારણને મળતા આવે છે। આ પીઝેડ કક્ષકોથી રચાતા પાયબંધને લીધે બેન્ઝીનમાં સ્થિરતા વધુ છે। ઓકે, અણુ કક્ષકવાદના આધારે બેન્ઝીન બંધારણ હજુ આપણે એક નવા મુદ્દા પર જઈ રહ્યા છીએ। એમાં સ્પેશિયલી ચર્ચા કરીશું આણ્વીય કક્ષકોની। હવે મને એક વસ્તુ કહો, તમે હમણાં બોલી ગયા કે બેન્ઝીન આ ટાઈપનું છે, રાઈટ। બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝેડ કક્ષક અણુ સમતલને કેવી છે? લંબ છે। આ વાતનો આપણે બહુ વખત ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો, કેમ કે મોસ્ટ આઈએમપી મુદ્દો છે। બેન્ઝીનમાં દરેક કાર્બનની પાસે પીઝેડ કક્ષક છે, એ પીઝેડ કક્ષકો બેન્ઝીનમાં દરેક કાર્બન પીઝેડ કક્ષક અણુ સમતલને લંબ છે અને આ લંબ રહેલી પીઝેડ કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામીને બધા જોડે આ બધી પીઝેડ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામીને એક સમમિત વિદ્યુત વાદળ રચે છે। મતલબ કે ઉપરના તલમાંથી વાદળ પસાર થાય। યુ કેન સી અહીંયા સંમિશ્રણ થયું, અહીંયા સંમિશ્રણ થયું, અહીંયા સંમિશ્રણ થયું, એવી રીતે અહીંયા સંમિશ્રણ થયું, એવી રીતે અહીંયા અને અહીંયા આ બાજુ। મતલબ
કે બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝર કક્ષક અણુ સમતલને લંબ છે અને આ લંબ રહેલી પીઝર કક્ષકોમાંના એક ઇલેક્ટ્રોનને લીધે તેઓ ઇલેક્ટ્રોનનું વાદળ રચે છે અને આ વાદળ બેન્ઝીન વલયના ઉપરના ભાગમાં સતત ફરતું રહે છે. તેવી જ રીતે મિત્રો આ પીઝર કક્ષકનો નીચેનો ભાગ જુઓ, એને આપણે જોઈન કરી દઈએ તો એ પણ આપણને મળશે આ ટાઈપનું. આનો મતલબ એવો થયો મિત્રો કે બેન્ઝીન વલય સમતલીય છે, સમતલીય રીતે રહેલા બેન્ઝીનમાંના કાર્બનની પીઝર કક્ષક સમતલને લંબ છે અને આ લંબ રહેલી પીઝર કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે તેઓ બેન્ઝીન વલયના સતત ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ બનાવે છે. તો આ 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ બની ગયું કહેવાય. મિત્રો અહીંયા શું થયું? 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ. આ 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ એ બેન્ઝીન વલયમાં ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં સતત ઘૂમતું રહે છે અને એ સતત ઘૂમતું રહે છે એવી રીતે ઘૂમે છે. આ વાદળ બન્યા પછી એવી રીતે ઘૂમે છે, એવું નથી કે આટલા ભાગમાં ઘૂમે છે અહીં બાકી, આટલા ભાગમાં ઘૂમે અહીં બાકી, એવું નથી. તમામ કાર્બન પરથી સરખી રીતે ઘૂમે. આમ બેન્ઝીનમાંના કાર્બનની પીઝર કક્ષકથી રચાતું 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ એ બેન્ઝીન વલયના ઉપરના નીચેના ભાગમાં સતત ઘૂમતું રહે છે, જેને આપણે 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ કહીએ છીએ, જે બીજા નામથી કહેવાય સમમિત વિદ્યુત વાદળ. આ સમમિત વિદ્યુત વાદળ, સમમિત વિદ્યુત વાદળ બેન્ઝીન વલયમાં ઉપરના નીચેના ભાગમાં સતત ઘૂમે અને એવી રીતે ઘૂમે કે જેથી દરેક કાર્બન પર વીજભારનું પ્રમાણ સમાન થાય, દરેક કાર્બન પરથી પસાર થાય, તમામ કાર્બન પરથી સરખી રીતે પસાર થાય. માટે કહી શકાય કે બેન્ઝીનમાં 6 કાર્બનની ગુણવત્તા સમાન. બેન્ઝીનમાં 6 કાર્બનની ગુણવત્તા એક સમાન છે. મિત્રો આ સંસ્પંદનને આ ઇલેક્ટ્રોન વાદળને લીધે સમમિત વિદ્યુત વાદળ એવી રીતે ઘૂમે છે કે દરેક કાર્બન પરથી સરખી રીતે પસાર થાય. આ 6 પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ ને લીધે, સમમિત વાદળને લીધે 6 કાર્બનની ગુણવત્તા સમાન થઈ જાય છે અને બેન્ઝીનમાં દરેક સીસી બંધ લંબાઈ એ નથી 154 કે નથી 133, પરંતુ બેની મધ્યવર્તી 139 બની જાય છે. મિત્રો યાદ રાખીશું, અહીંયા બીજો મુદ્દો આવ્યો 139 પિકોમીટર. તો તમારી પાસે એક બીજો મુદ્દો આવ્યો અણુકક્ષકવાદને આધારે કહી શકાય કે બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝર કક્ષક અણુસંધાનને લંબ છે, જે સમમિત વિદ્યુત વાદળ બનાવે છે. આ સમમિત વિદ્યુત વાદળ એ પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરીકે ઓળખાય, જે બેન્ઝીન વલયના દરેક કાર્બન પરથી સરખી રીતે પસાર થાય, જેને લીધે 6 કાર્બનની ગુણવત્તા સમાન પણ હોય અને બેન્ઝીનમાં દરેક બંધ લંબાઈ 139 પિકોમીટર કે જે એક સમાન છે. બાકી વાસ્તવમાં તો આપ જાણો છો કે આલ્કેનની જેમ બેન્ઝીનમાં સિંગલ બોન્ડ બી છે, આલ્કીનની જેમ બેન્ઝીનમાં ડબલ બોન્ડ બી છે. તો સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ ખરેખર 154 પિકોમીટર હોવી જોઈએ અને ડબલ બોન્ડની બોન્ડ લેન્થ 133 પિકોમીટર હોવી જોઈએ, પરંતુ એવું નથી. અહીંયા એ વાદળને લીધે, એ સંસ્પંદનની ઘટનાને લીધે 6 કાર્બન ગુણવત્તા સમાન થઈ જાય છે અને પિકોમીટર એટલે કે બંધ લંબાઈ 139 પિકોમીટર બની જાય છે. તો આ થયું તમારું અણુકક્ષકવાદને આધારે બેન્ઝીનનું બંધારણ. એક વખત ફરી સમજી લઈએ શું કહેવા માંગે છે. પહેલા આપણે ચર્ચા સાની કરી? ક્ષ-કિરણને આધારે બેન્ઝીનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. બેન્ઝીન સમતલીય રચના ધરાવે છે અને તમામ HCC કે CCH બંધકોણ 120 ડિગ્રીના છે, જે પાઉલિંગના સંકરણ સિદ્ધાંતથી સમજાવી શકાય, જેની માહિતી ક્ષ-કિરણ વર્ણપટ એને અનુમોદન આપે છે. આમ ક્ષ-કિરણ વર્ણપટ પાઉલિંગના સિદ્ધાંતને અનુમોદન આપે છે. હવે બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝર કક્ષક અણુ સમતલને લંબ છે. અણુ સમતલને લંબ રહેલી આ પીઝર કક્ષકો એકબીજા સાથે પાઈ ઇલેક્ટ્રોનને લીધે પાઈ બોન્ડ બનાવે છે અને એ પાઈ બોન્ડ સંમિશ્રણ એ પ્રકારનું હોય ત્યારે આ અને બી પ્રકારનું હોય ત્યારે આ, એમ બે સંસ્પંદન સૂત્રો પ્રાપ્ત કરે છે. તો બેન્ઝીનમાં
પીઝેડ પીઝેડ કક્ષક સંમિશ્રણને આધારે આપણને સંસ્પંદન સૂત્રો બે મળ્યા, એ અને બી, જે કેક્યુલેના સંસ્પંદન બંધારણની માહિતીને અનુમોદન આપે છે. મિત્રો ત્યારબાદ પેલી વાત કરી અણુ કક્ષકવાદને આધારે. જ્યારે બેન્ઝીનમાં દરેક કાર્બનની પીઝેડ કક્ષક અણુ સમતલને લંબ છે, તો આ અણુ સમતલને લંબ રહેલી પીઝેડ કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન, એવા કુલ 6 ઇલેક્ટ્રોન, એ 6 પાઈ ઇલેક્ટ્રોન વાદળ બનાવે છે. આ વાદળ બેન્ઝીન વલયના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં સતત ઘૂમતું રહે છે, જે સમમિત વિદ્યુત વાદળ કહેવાય, સિમેટ્રિક ઇલેક્ટ્રોન ક્લાઉડ કહેવાય. અને આ સમમિત વિદ્યુત વાદળને લીધે બેન્ઝીનમાં 6 કાર્બનની ગુણવત્તા સમાન છે, તેમજ બંધ લંબાઈ પણ એક સમાન છે. ઓકે.